हेलो स्टूडेंट, वेलकम टू द बायोलॉजी बाय नेहा पटेल। चलो स्टैंडर्ड 11th में આપણે ચેપ્ટર નંબર 8 કોષ જીવનના એકમ વિશે ભણી રહ્યા છીએ। આજનો લેક્ચર નંબર 12 આપણે અલગ અલગ અંગિકાઓ વિશેનો અભ્યાસ કરીએ છીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે અંતઃકોષ રસજાળ એના વિશે ભણેલા। આજે આપણે જે અંગિકા સમજવાની છે તેનું નામ છે ગોલ્ગી કાય અથવા ગોલ્ગી પ્રસાધન, બરાબર। અને દરેક અંગિકાઓના સ્થાન ક્યાં આવેલા છે એ કોષમાં તમે જ્યારે પણ ટેક્સ્ટ બુકમાં એક ફિગર આપેલી છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એમાં સમજી લેશો। આ અંગિકા છે એ બંનેમાં જોવા મળે છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, પરંતુ માત્ર સુકોષ કેન્દ્રી કોષમાં જ એની હાજરી જોઈ શકાય છે। આદિકોષ કેન્દ્રી કોષમાં નથી જોવા મળતી। રીઝન ફરી પાછું કેવી અંગિકા છે? પટલમય અંગિકા છે, બરાબર। ચલો તો આપણે આ અંગિકા વિશે ભણવાની શરૂઆત કરીએ। એનું નામ ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી કાય, ગોલ્ગી સંકુલ કોઈ પણ શબ્દ વાપરે છે વૈજ્ઞાનિક જેણે એની શોધ કરી, જેણે સૌપ્રથમ એને જોયું, કેમિલો ગોલ્ગી, એના નામ પરથી આ અંગિકાનું નામ આપવામાં આવ્યું છે। સૌપ્રથમ અહીંયા વૈજ્ઞાનિકનું નામ આપેલું છે એટલે તમે ટેક્સ્ચ્યુઅલ પણ આ પોઈન્ટ આપણે યાદ રાખીશું। ચલો, વૈજ્ઞાનિક શું નામ છે? કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કઈ સાલમાં? 1898માં માઇક્રોસ્કોપમાં, જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આને જોયું ત્યારે તેમને કોષ કેન્દ્રની નજીક એક ગાઢ અભિરંજિત રચના, એટલે જ્યારે પણ કોષને અભિરંજિત કરીને જોઈએ તો બહુ જ ગાઢ, એકદમ ડાર્ક અભિરંજિત થયેલી હોય એવી, અને કોષ કેન્દ્રની નજીક એમણે સૌપ્રથમ એક રચના જોઈ, બરાબર છે। અને એમના નામ પરથી આ રચનાને ગોલ્ગી કાય, ગોલ્ગી બોડી પણ ઇંગ્લિશમાં કહેવાય, ગોલ્ગી પ્રસાધન કહેવાય અથવા ગોલ્ગી સંકુલ પણ કહે છે। તો વૈજ્ઞાનિક નામ અને સાલ ક્યાં એમણે જોઈ, ક્યાં નજીક દેખાઈ એમને? કોષ કેન્દ્રની નજીક એકદમ ઘટ્ટ અભિરંજિત જે રચના જોઈ એમને, એમના નામ પરથી આપણે શું કહીશું? ગોલ્ગી કાય તરીકે ઓળખાય છે। ચલો હવે આપણે ગોલ્ગી કાયની રચના જોઈએ। ગોલ્ગી કાય પણ એક નલિકામય રચના જ છે, જેમ અંતઃકોષ રસજાળમાં છે એવી જ નલિકાઓ, જેને સિસ્ટરને કહ્યું હતું એવી જ, પરંતુ અહીંયા આ નલિકાઓ જાડા સ્વરૂપે ન ગોઠવાતા થપ્પી સ્વરૂપે ગોઠવાય છે, અને થોડી બિંબ જેવી અને ચપટી નલિકાઓ છે। થોડો આટલો ડિફરન્સ રહેશે અંતઃકોષ રસજાળની સિસ્ટરની અને આની સિસ્ટરની, એટલે કે નલિકા વિશે। જુઓ કે ઘણી બધી કેવી ચપટી બિંબ આકારની કોથળીઓ જેવી જે રચના છે, પહેલાંમાં આપણે નળીઓ જેવું કીધું હતું કારણ કે આખું નળીઓનું ઝાડું છે, આમાં પેક કોથળી હોય એવું લાગે, કોથળીઓ જેવી રચના કે જેને પણ શું કહેવાય છે? સિસ્ટરની બનેલી છે। જો અહીંયા સિસ્ટરની વર્ડ માત્ર તમને ગોલ્ગી કાયમાં જ આપેલો છે, એટલે કદાચ કોઈ વાર ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાય તો સિસ્ટરની આપણે કોને અનુલક્ષીને લખીશું? ગોલ્ગી કાયની, પરંતુ સિસ્ટરની અંતઃકોષ રસજાળમાં પણ આવે જ છે, જે મેં તમને નીટના ટોપિકમાં અને ત્યાં પણ તમને સમજાવેલું છે, બરાબર। પણ ટેક્સ્ચ્યુઅલ યાદ રાખીશું કે અહીંયા તમને સિસ્ટરની કોને અનુલક્ષીને સમજાવેલું છે? ગોલ્ગી કાયને અનુલક્ષીને। અહીંયા જે આ કોથળીઓ બિંબાકારની જે છે એની તમને સાઇઝ પણ આપેલો છે, એ નલિકાનો વ્યાસ આપેલો છે। જો ખાસ અહીંયા કેવી છે? ચપટી બિંબ આકારની કોથળીઓ છે, અને આ નલિકા એનો વ્યાસ 0.5 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર જેટલી વ્યાસની આ નલિકાઓ છે। જે પણ આપણને કદ અથવા કોઈ પણ જગ્યાએ આંકડા આપે છે એ આપણે યાદ રાખીશું, આ એનો વ્યાસ દર્શાવેલો છે। બીજું આગળ આપણે જે વાત કરી એમ કે આ નલિકાઓ છે એ બધી જ નલિકાઓ એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલી છે? સમાંતર ગોઠવાય છે, પેરેલલ। આટલો ડિફરન્સ છે એ જે સિસ્ટરની અથવા નલિકાની ગોઠવણી અંતઃકોષ રસજાળની અને આ, બરાબર। તો આ બંને ડિફરન્સ પણ સાથે ધ્યાનમાં રહીશું કે બધી જ નલિકાઓ અથવા જે કોથળીઓ જેવી રચના કીધી કે જેને સિસ્ટરની કીધી એ એકબીજાને કેવી ગોઠવાયેલી છે? સમાંતર, અને થપ્પીની માફક શું હોય છે? ગોઠવાય, અને એ ગોઠવવાથી જે આખું સંકુલ, જે આખું કોમ્પ્લેક્સ બને છે તેને ગોલ્ગી સંકુલ, ગોલ્ગી કોમ્પ્લેક્સ ઇંગ્લિશમાં કહેવાય છે, અથવા શબ્દ ગોલ્ગી સંકુલની રચના કરે તો ત્રણેય શબ્દ ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી કાય કે પછી જેને આપણે શું કહીશું? ગોલ્ગી સંકુલ કહીશું, બરાબર। હવે તમે જુઓ કે આખા એવું નથી હોતું કે એક જ ગોલ્ગી પ્રસાધન આવેલું હોય પહેલાં તો કોષમાં। આ જે ગોલ્ગી પ્રસાધન છે એની સંખ્યા પણ એકથી વધારે હોઈ શકે છે, પ્લસ આ જે ગોલ્ગી પ્રસાધન છે એમાં જે નળીઓ છે સિસ્ટરની એની સંખ્યા પણ દરેક ગોલ્ગી પ્રસાધને જુદી જુદી હોય, બરાબર। 6, 8, 3, 4 એવી એપ્રોક્સિમેટ એટલે સુધીની નલિકાઓનું થપ્પું એમાં જોઈ શકાય છે, બરાબર। ઘણીવાર એવું થાય છે કે જે આ નલિકાઓ છે એ ચપટી છે
અને અહીંયા જુઓ આવી પુટિકા જેવી પણ રચના બનાવે છે, એના વિશે આપણે ભણીશું જ. પણ અહીંયા જુઓ કે તમને જેટલું આપેલું છે ટેક્સ્ટ બુકમાં કે તેમાં સિસ્ટર્નીઓની જે સંખ્યા છે, નલિકાઓની સંખ્યા એ જુદી જુદી હોય. એટલે કઈ રીતે જુદી હોય કે ધારો કે કોઈ એક કોષ છે, બરાબર, અને એક કોષમાં એકથી વધુ ગોલ્ગીકાય આવેલા હોય તો અમુક ગોલ્ગીકાયમાં 4ની બનેલું હોય, એમાં 6 હોય, 8 હોય, 10, બરાબર, એપ્રોક્સિમેટલી એટલી જ નલિકાઓનું અહીંયા સ્થાન આવેલું હોય છે. પરંતુ કોષ કેન્દ્રની નજીક આ નલિકાઓ વધુ સંકેન્દ્રિત હોય અને ગોલ્ગીકાય પણ વધુ આગળ તો આપણે જોયું કે જે કેમિલો ગોલ્ગી એ કોની નજીક વધુ જોયું, કોષ કેન્દ્રની નજીક. એનું પણ રીઝન છે કારણ કે એનું કાર્ય આની સાથે સંકલિત છે. જુઓ કે ક્યાં વધુ એનું સંકેન્દ્રણ જોવા મળે, સંકેન્દ્રણ એટલે કે વધુ ભેગી થયેલી હોય છે કે અથવા જ્યાં એની વધુ સંખ્યા જોવા મળે, કયા વધારે હોય છે, કોષ કેન્દ્રની નજીક હોય એ ત્યાં એની નલિકાઓની સંખ્યા અથવા એનું સંકેન્દ્રણ શું જોવા મળે, વધુ જોવા મળે. અને ત્યાં એ વધુ સંકેન્દ્રિત હોય છે એટલે જ જો કેમિલો ગોલ્ગીને ત્યાં કે એનું અભિરંજન કેવું દેખાયું, થોડું ઘટ્ટ ડાર્ક દેખાયું હતું. હવે એની રચનામાં આગળ જોઈએ એટલું આપણને ખબર પડી કે ચપટી બિંબ આકારની કોથળી નલિકા કે જેને સિસ્ટર્ની કહેવાય એની બનેલી હોય. આ સિસ્ટર્નીનો વ્યાસ 0.5 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર હોય, થપ્પીઓની જેમ ગોઠવાયેલી હોય, બરાબર, એની સંખ્યા જુદી જુદી હોય અને કોષ કેન્દ્ર નજીક વધુ સંકેન્દ્રિત હોય. સમજાઈ ગયો છે આટલો પોઈન્ટ? વારે વારે હું રિપીટ કરું છું, તમારે પણ દરેક પોઈન્ટ 2 થી 3 વાર વાંચી અને યાદ કરવાનો રહેશે. ચલો હવે જ્યારે પણ એની રચના જોઈએ તો એમાં 2 સપાટી જોઈ શકાય. એક સપાટી બહિર્ગોળ, બીજી સપાટી અંતર્ગોળ. બહિર્ગોળ સપાટી એને નિર્માણકારી સપાટી કહે છે, જ્યાં પ્રોડક્શન નિર્માણ થાય છે. અને અંતર્ગોળ સપાટી છે એને પરિપક્વ સપાટી કહેવાય, ત્યાં મેચ્યોરિટી થાય ઘટકોનું. બહિર્ગોળ સપાટી માટે સીસ શબ્દ પણ વપરાય, અંતર્ગોળ સપાટી માટે ટ્રાન્સ શબ્દ પણ વપરાય. સમજાયું? પહેલાં 2 સપાટી, નિર્માણકારી સપાટી જે બહિર્ગોળ છે જેને સીસ કહે છે, પરિપક્વ સપાટી જે નિર્માણકારી સપાટી જ શબ્દ વપરાય છે, પરિપક્વ સપાટી કે જે અંતર્ગોળ હોય છે, અને ટ્રાન્સ. તો આપણે ફિગરમાં જોઈએ. પહેલાં તો તમને ફિગરમાં આ પાર્ટ આપેલો નથી. ફિગરમાં જુઓ કે જો આવું થપ્પું જ્યારે પણ ગોઠવાય છે તો આ પાર્ટ જુઓ તમને બહિર્ગોળ દેખાય, આ ભાગ. તો જે બહિર્ગોળ પાર્ટ છે, આ બહિર્ગોળ પાર્ટ એને નિર્માણકારી અથવા સીસ ભાગ કહે છે, SIS, બરાબર. અને જે આ અંતર્ગોળ પાર્ટ દેખાય એ અંતર્ગોળ ભાગને, એટલે આખા ભાગની વાત કરે છે. આ સપાટી આખી એની બહિર્ગોળ અને આ સપાટી આખી એની અંતર્ગોળ. જે અંતર્ગોળ ભાગ છે, બરાબર, એને ટ્રાન્સ કહે છે. સીસ અને ટ્રાન્સ. ઇંગ્લિશમાં જે બહિર્ગોળ છે એના માટે કોન્વેક્સ શબ્દ વપરાય અને અંતર્ગોળ માટે કોન્કેવ શબ્દ વપરાય. બરાબર, આ સીસ અને આ શબ્દ છે ટ્રાન્સ. જુઓ તો આ 2 સપાટી અહીંયા પહેલાં તો જોઈ શકાય છે. આ 2 સપાટી કયા કાર્ય, આમ જોવા જાઓ તો આ બંને સપાટી છે, ઓકે, અહીંયા એ પોઈન્ટ લખેલો પણ છે, આપણે હાઇલાઇટ કરવું ભૂલી ગયા છીએ કે આ બંને છેડાઓ એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. જો આ બહિર્ગોળ છેડો તો એની વિરુદ્ધ કયો આવે? અંતર્ગોળ છેડો. તો આ બંને છેડાઓ એકબીજાથી તદ્દન કેવા દૂર અથવા વિરુદ્ધ આવેલા છે, છતાં એ એકબીજા સાથે નળિકા દ્વારા જોડાયેલા હોય છે. ચલો આ 2 છેડા છે વિરુદ્ધ, પણ આમ જોવા જઈએ તો આ છેડું બધું એકબીજા સાથે શું છે? જોડાયેલું છે. કાર્ય જોઈશું એટલે આ બંને સપાટીના કાર્ય તમને સમજાશે. ચલો હવે આપણે આ એની રચના સમજી ગયા છીએ, આ એની ફિગર સમજી ગયા છીએ. ફિગરમાં તમને ટેક્સ્ટ બુકમાં એનો આખો છેદ લઈને પણ દર્શાવેલો છે. હવે આપણે ગોલ્ગી પ્રસાધનનું કાર્ય શું છે આગળ જ આપણે જોયું. જો અંતઃકોષ રસજાળ તો એનું પણ કાર્ય પ્રોટીનના સંશ્લેષણ સાથે, લિપિડના સંશ્લેષણ સાથે સંકળાયેલી છે. 2 ભાગમાં વિભાજિત કરે છે. કોષ કેન્દ્ર પટલ કોષ રસ પટલને જોડેલી હોય છે. જુઓ આપણે જ્યારે અંતઃપટલ તંત્ર જોયું ત્યારે એવું જોયેલું, યાદ કરો આના પહેલાંનો આગળનો ટોપિક, અંતઃપટલમય તંત્ર એટલે કે અંદર આવેલી એવી અંગિકાઓ કે જે એકબીજાના સંકલનથી જોડાયેલી હોય. તો એ સંકલન હવે તમને અહીંયા
ખબર પડશે. આપણે કઈ કઈ અંગિકાઓ કીધી હતી કે જે ભાગ હોય એ? અંતકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ, યાદ છે? રસધાણીઓ 4 કે જે એકબીજા અંતપટલ તંત્રનો ભાગ છે. તો હવે અહીંયા એ તમને ખબર પડશે. કાર્ય જોઈએ. જો કઈ રીતનું કાર્ય છે, એનું મુખ્ય કાર્ય શું છે. અન્ય ઘટકોને સંશ્લેષિત તો કરે છે, પણ મુખ્ય કાર્ય શું છે? જો આખું વાક્ય એકદમ સમજવાનું છે, કન્ફ્યુઝ ન થતા. એનું મુખ્ય કાર્ય કોષની બહાર તરફ સ્ત્રાવ પામતા ઘટકો હોય એ. એટલે કોઈ એવા ઘટકો હોય કે જેને કોષની બહાર સ્ત્રાવ કરાવવાનો હોય. એટલે આપણી જોડે ધારો કે કોઈ એક કોષ છે, આ કોષ કેન્દ્ર છે, આની સાથે સંકળાયેલું આ કયો પાર્ટ છે? રફલી દોરું છું, જોડાયેલો પાર્ટ અંતકોષ રસજાળ છે. ક્યાંક અહીંયા આ રીતે કોષ કેન્દ્રની નજીક બધું શું આવેલી છે? ગોલ્ગી કાય છે. હવે તમને એમ કહે છે કે કોઈક એવા પાર્ટ હોય કે જે કોષની બહાર સ્ત્રાવ પામતા હોય, કોઈ ઘટકોને કોષની બહાર લઈ જવાના હોય એ, અથવા કોષાંતરીય લક્ષ સુધી પહોંચાડવાના હોય. એટલે કે અહીંથી કોઈક ઘટકો હોય કે જે આ કોષમાં અહીંયા કોઈક બીજી અંગિકા હોય કે જ્યાં સુધી એને પહોંચાડવાના હોય. એટલે ક્યાં પહોંચાડવાનું કાર્ય? એવા ઘટકો કે જે કોષની બહાર સ્ત્રાવ પામતા હોય અથવા કોષાંતરીય એટલે કોષની અંદર જ કોઈ લક્ષ્ય એટલે કે જ્યાં એની જરૂર છે ત્યાં એને પહોંચાડવાના જે ઘટકો હોય. એટલે કોઈ ઘટકોને બહાર મોકલવા હોય અથવા અહીં મોકલવા હોય તો આપણે કોઈ પણ ઘટકને બહાર મોકલતા હોય આપણે શું કરીએ? એને કોઈ સરસ પેકિંગ કરીને મોકલીએ તો એ પેકેજિંગ દ્રવ્ય કહેવાય. કે એ ઘટકોનું જે પેકેજિંગનું દ્રવ્ય જે ઘટક છે એને પેકેજિંગ કરીએ એ ઘટકો ક્યાંથી આવે? કે ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે. હવે જુઓ, અહીંયા બધું સંકલન થયું, ઈઆર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અહીંયા જે તે ઘટકોનું નિર્માણ થાય, બરાબર? આ ઘટકને ક્યાં કોષની બહાર મોકલવો છે અથવા કોષની અંદર કોઈ અંગિકામાં મોકલવો છે. તો એને ત્યાં મોકલતા પહેલાં ઈઆરમાં આગળ આપણે પુટિકા, મેં તમને ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ સિવાય સમજાયેલી કે ઈઆર સાથે પણ પુટિકાઓ જોડાયેલી છે, યાદ છે? ઈઆરમાં સિસ્ટર્નની હોય, નલિકા હોય અને પુટિકા હોય. તો ઈઆરમાં નિર્માણ પામેલા જે તે ઘટકો એની પુટિકામાં આવે. આ પુટિકા એને ક્યાં સુધી પહોંચાડે? ગોલ્ગી કાયમાં પહોંચાડે. ગોલ્ગી કાયમાં પણ એનો જે શીર્ષ છેડો છે ત્યાં એ સંગઠિત થાય. એટલે એ ઘટકો આવે ક્યાં? શીર્ષ છેડામાં. શીર્ષ છેડે આવી અને આ નલિકામાં એમાં જે પણ ઘટકોમાં કંઈ ફેરફાર થવાનો છે, ચેન્જીસ થવાનો છે એ થાય. એ થયા પછી ક્યાં આવે છે? ટ્રાન્સ છેડે. ટ્રાન્સ છેડા બાદ આવીને એને પેકેજિંગ થાય અને પેકેજિંગ થઈ અને આ નાની પુટિકા સ્વરૂપે આ ઘટકો કાં એને કોષની બહાર લઈ જાય અથવા ક્યાં લઈ જાય? કોષની અંદર જ્યાં પહોંચાડવાનું હોય ત્યાં પહોંચાડે છે. જો એનું પેકેજિંગ દ્રવ્ય ઈઆરમાંથી આ પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયમાં આવે. ગોલ્ગી કાયનો આ છેડો ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે ક્યાં આવે? ગોલ્ગી કાય. ગોલ્ગી કાયના કયા છેડે? શીર્ષ છેડે સંગઠિત થાય. ત્યાંથી ક્યાં આવે? ટ્રાન્સ છેડા તરફ એ શું કરે? ગતિ કરે. કાર્ય સમજાઈ ગયું આખું? ફરી રિપીટ કરું છું. એવા કોઈ ઘટકો કે જેને કોષની બહાર સ્ત્રાવ કરાવવાનો હોય અથવા કોષની અંદર કોઈ જગ્યાએ કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના હોય એ ઘટકો કે જે ઈઆરમાં નિર્માણ પામે, ત્યાંથી એની પુટિકામાં થઈ ગોલ્ગી કાયના શીર્ષ છેડે આવે, ત્યાંથી એના ટ્રાન્સ છેડે એ સંગઠિત થાય અને ટ્રાન્સ છેડે એ પુટિકામાં પેકેજિંગ થઈ અને એ પેકેજિંગ ઘટક સ્વરૂપે એ અલગ જગ્યાએ જ્યાં પણ અહીંયા કે અહીંયા પહોંચાડવાનું હોય તે પહોંચાડવાનું કાર્ય એ ગોલ્ગી કાયમાં થાય. આ કારણથી જ ગોલ્ગી કાય એ કોના વધુ ગાઢ સંપર્કમાં હોય છે? અંતકોષ રસજાળના ગાઢ સંપર્કમાં રહે છે, બરાબર? એટલે આ પણ એક ક્વેશ્ચન કે ગોલ્ગી કાય કઈ અંગિકાના વધુ સંપર્કમાં હોય? અંતકોષ રસજાળમાં. વધુ સંકેન્દ્રિત પાર્ટ એની નલિકાઓનો ક્યાં હોય? તો કોષ કેન્દ્ર પટલની નજીક. અને કોષ કેન્દ્ર પટલ સાથે આપણને ખબર છે અંતકોષ રસજાળ પણ જોડાયેલું હોય. તો આ બધા જ પોઈન્ટ એકબીજા સાથે રિલેટેડ છે, બરાબર? એના કારણોસર જ, કારણ કે એનું કાર્ય આની સાથે સંગઠિત છે એટલે જ એ અંતકોષ રસજાળ સાથે ગાઢ સંપર્કમાં હોય. હવે જુઓ, તમને કાર્ય કહે છે કે કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ. પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય? મેં ફરજિયાત તમને યાદ રાખવાનું કીધું જ છે. પ્રોટીન સંશ્લેષણ આવે એટલે તરત અંગિકા રિબોઝોમ્સ. અને રિબોઝોમ્સ ધરાવતી અંતકોષ રસજાળ, કણિકામય અંતકોષ રસજાળ, આરઈઆર. ચલો, કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ્સ દ્વારા થાય, પણ ક્યાં? અંતકોષ રસજાળ પર થાય. તો કેવી અંતકોષ રસજાળ હોય?
કે જ્યાં રિબોઝોમ્સ ધરાવતી હોય, જેને આપણે કહીએ RER, કે જેમાં આ જે ઘટક છે એને આપણે શું કહીએ છીએ? રિબોઝોમ્સ કહીએ છીએ. તો કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ એટલે કે નિર્માણ રિબોઝોમ્સ દ્વારા થાય, પણ કોના પર થાય? અંતઃકોષ રસજાળ પરથી થાય, બરાબર. અને આગળ જ કીધું કે અહીંયા નિર્માણ પામેલા ઘટકો પુટિકામાં આવે, પુટિકામાં થઈને ગોલ્ગી કાયમાં આવે, અને એ ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી કાય એના ટ્રાન્સ છેડે જ મુક્ત થાય. પહેલાં આવે ક્યાં? શીશ છેડે. શીશ છેડામાંથી આ બધી નલિકામાંથી પસાર થાય, એમાં જે ચેન્જીસ થવાના હોય થાય, ફેરફાર થઈ અને મુક્ત ક્યાં થાય? ટ્રાન્સ છેડે. ટ્રાન્સ છેડે એનું પેકિંગ થઈ અને જ્યાં મોકલવાનું છે ત્યાં મોકલે. તો ગોલ્ગી પ્રસાધનના ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતાં પહેલાં તેમાં જે પણ ફેરફાર થવાના હોય એ ફેરફાર પણ અહીંયા ગોલ્ગી કાયમાં થાય છે, બરાબર. તો નિર્માણ જે ઘટકોનું અંતઃકોષ રસજાળમાં થયું હોય એને ચેન્જીસ કરવાનું, એના સ્વરૂપમાં ફેરફાર કરવાનું કાર્ય કઈ નલિકાઓની અંદર થાય? ગોલ્ગી પ્રસાધનની નલિકામાં થાય. તો આ ગોલ્ગી પ્રસાધનનું કાર્ય થયું અને આ સંકલિત કાર્ય થયું. પરંતુ ધ્યાન રાખવાનું કે એ ઘટકો અંતઃકોષ રસજાળની પુટિકાઓ લઈને ક્યાં આવે? શીશ છેડે. મુક્ત કયા છેડેથી થાય એ પણ ક્વેશ્ચન યાદ રાખીશું હંમેશા. એ ઘટકો ક્યાં છે, કયા છેડેથી મુક્ત થાય? ટ્રાન્સ છેડેથી, બરાબર. જો એટલે જ શીશને આપણે નિર્માણકારી ભાગ કહ્યો છે. શીશ બહિર્ગોળ જે ભાગ છે, આ ભાગ એને આપણે નિર્માણકારી ભાગ કહીએ છીએ. એટલે કોઈ પણ ઘટકોનું નિર્માણ થવાનું હોય તો પણ અહીંયા થાય. અને જે ટ્રાન્સ છેડો છે એને આપણે આને પરિપક્વ ભાગ કહીએ છીએ, મેચ્યોર ભાગ. એટલે અહીંયા જે ઘટકો આવ્યા હોય એનામાં આમાં ફેરફાર થઈ મેચ્યોર થઈ ગયા હોય, જે પણ ચેન્જીસ થવાના હોય થઈ અને આ અંતર્ગોળ છેડે આવે છે. ચલો બીજું પણ કે અંતઃકોષ રસજાળ એવું નથી કરતી કે ઘટકોનો ચેન્જીસ, અમુક ઘટકોનું નિર્માણ પણ કરે છે. જુઓ ગોલ્ગી કાય એ અંતઃકોષ રસજાળ નહીં, ગોલ્ગી કાયની વાત કરીએ છીએ. ગોલ્ગી કાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું પણ મુખ્ય નિર્માણ સ્થાન છે. કયા બે ઘટકો? ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન. એનું નિર્માણનું કાર્ય પણ ક્યાં થાય છે? ગોલ્ગી કાયમાં થાય છે. તો કયા બે ઘટકો નિર્માણ થાય છે ગોલ્ગી કાયમાં? ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન. એવું પણ થાય કે અહીંયા જે લિપિડ અને પ્રોટીન નિર્માણ પામ્યા હોય એ અહીંયા આવી એમાં ફેરફાર થઈ અને ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન સ્વરૂપે એ ચેન્જ થઈ અને ટ્રાન્સ છેડેથી એ શું થાય? મુક્ત થાય. સમજાયું? તો આ આપણી બહુ જ મહત્ત્વની અંગિકા કઈ? ગોલ્ગી કાય. ગોલ્ગી કાયની સંખ્યામાં પણ કોષે કોષે ફેરફાર જોવા મળે. એટલે એક જ ગોલ્ગી કાય હોય એવું નહીં. ગોલ્ગી કાય એકથી વધુ જોઈ શકાય. તમે ટેક્સ્ટબુકમાં જોશો ત્યારે પણ તમને આ રીતે થપ્પી સ્વરૂપે જે રચનાઓ જોઈ શકાય એને ગોલ્ગી કાય કહે છે. અને દરેક થપ્પીમાં નલિકાની સંખ્યામાં પણ ફેરફાર જોઈ શકાય છે. એપ્રોક્સિમેટલી 6 થી 8 જેટલી નલિકાઓ જોઈ શકાય, બરાબર. તો આ તમારો ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ થયો. એનું સંશોધન ક્યાં વધુ નજીક જોઈ શકાય, સિસ્ટરનીઓ કેવી છે, ચપટી બિંબાકારની કોથળી જેવી કે નળી જેવી, એનો વ્યાસ કેટલો હોય 0.5 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર કઈ રીતે ગોઠવાયેલી હોય, ક્વેશ્ચન ફરી સમાંતર થપ્પીની જેમ, એની સંખ્યા જુદી જુદી હોય, ક્યાં વધુ સંકેન્દ્રિત હોય આ નલિકાઓ, કોષ કેન્દ્રની નજીક, કઈ બે સપાટી? નિર્માણકારી સપાટી જેને બહિર્ગોળ કહેવાય, જેને શીશ કહેવાય, પરિપક્વ સપાટી જેને અંતર્ગોળ કહેવાય, જેને ટ્રાન્સ કહે છે. આ બંને છેડા એકબીજાથી દૂર હોય પણ એકબીજા સાથે જોડાયેલા હોય. ફરી રિપીટ કરાવીએ. કાર્ય, મુખ્ય કાર્ય શું છે કે જે ઘટકો કે જેને કોષની બહાર સ્ત્રાવ પામતા હોય કે આંતરકોષીય લક્ષ્ય સુધી પહોંચાડવાના હોય એ ઈઆરમાં નિર્માણ પામી એની પુટિકાઓ દ્વારા ગોલ્ગી કાયના શીશ છેડે આવે અને એ ત્યાંથી પસાર થઈ અને ટ્રાન્સ છેડે પેકેજિંગ થઈ અને જે તે જગ્યાએ મોકલવામાં આવે. એટલે જ ગોલ્ગી કાય કોની વધુ નજીક આવેલી હોય? અંતઃકોષ રસજાળની વધુ નજીક આવેલી હોય. રિબોઝોમ્સ દ્વારા પ્રોટીન જે સંશ્લેષણ પામે અંતઃકોષ રસજાળ પર એ અહીંથી એના ટ્રાન્સ છેડેથી મુક્ત થતાં પહેલાં, અહીંયા એના ટ્રાન્સ છેડેથી મુક્ત થતાં પહેલાં એમાં કંઈક ફેરફાર થાય. અને કયા બે ઘટકો? ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન. એનું મુખ્ય સંશ્લેષણ સ્થાન કયું છે? ગોલ્ગી કાય છે, બરાબર. ચલો આટલા આપણા ટોપિક ટેક્સ્ચ્યુઅલ છે જ. બીજા બે શબ્દ અહીંયા મેં કીધું કે બહિર્ગોળને કોન્વેક્સ કહે છે અને અંતર્ગોળને કોન્કેવ કહે છે. તો જ્યારે પણ નીટ માટે એક શબ્દ જોઈએ, CGN અને TGN એવા બે શબ્દ આવે છે. તો એ બે શબ્દ હું તમને સમજાવું છું જો આની સાથે સંકળાયેલા છે. આ બે શબ્દ એટલે આપણે અહીંયા હાઇલાઇટ કરીએ. CGN
બરાબર. અને TGN શું છે? જો સિસ ગોલ્ગી નેટવર્ક, અહીંયા ટ્રાન્સ ગોલ્ગી નેટવર્ક. જુઓ અહીંયા જાડું છે જ, સોરી અહીંયા નલિકાઓની થપ્પી છે. અહીંયા જે નલિકાઓની ભાગ આવેલો છે એને સિસ પરથી CGN અને આને TGN, બરાબર. ટ્રાન્સ ગોલ્ગી નેટવર્ક શબ્દ કદાચ આવો તમારે ક્યાંય આની સાથે સંકળાયેલો આવે, તમને એમ થાય કે આવો ટેક્સ્ચ્યુઅલ નથી આપ્યો, નીટમાં ક્યાંય શબ્દ આવે. TGN શું છે? ટ્રાન્સ ગોલ્ગી નેટવર્ક, એટલે નેટવર્ક એટલે જે જાળા જેવી રચના અથવા જે થપ્પીઓ, જે નલિકાઓ ટ્રાન્સ એટલે કે આ અંતર્ગોળ છેડે આવેલા છે એને TGN કહેવાય. CGN સિસ ગોલ્ગી નેટવર્ક, જે કયા છેડે આવેલું હોય? બહિર્ગોળ છેડે. કારણ કે ઘણીવાર MCQ આ રીતે એકાદ વાર પૂછાયેલો છે TGN કયા છેડા તરફ હોય, બરાબર. તો TGN શું એ જ ના ખબર હોય એટલે અહીંયા આપણે એક શબ્દ સમજી લઈએ કે ટ્રાન્સ ગોલ્ગી એપરેટર્સ, જેના ટ્રાન્સ છેડે એટલે કયા છેડે હોય? અંતર્ગોળ છેડે. CGN સિસ ગોલ્ગી નેટવર્ક કયા છેડે હોય? એના બહિર્ગોળ છેડે, બરાબર. તો આ એક આપણો નીટને લગતો વધારાનો ટોપિક થયો. બીજો એક પોઈન્ટ કે સામાન્ય રીતે અહીંયા તમે શબ્દ વાપર્યો કે સિસ્ટરની સ્વરૂપે હોય. આગળ પણ મેં તમને સમજાવેલું કે અંતઃકોષરસ જાળમાં 3 સ્વરૂપે નલિકાઓ જોઈ શકાય. સિસ્ટરની સ્વરૂપે, ટ્યુબ્યુલ્સ નલિકા સ્વરૂપે અને પુટિકા સ્વરૂપે, બરાબર છે. વેક્યુલ્સ જેને વેસિકલ્સ કીધું. અહીંયા 4 સ્વરૂપે જોઈ શકાય. ખાલી તમારા જાણ માટે થઈ 4 સ્વરૂપે જોઈ શકાય. કયા 4 સ્વરૂપે? જુઓ, સિસ્ટરની સ્વરૂપે એટલે કે જાળા સ્વરૂપે, બીજું ટ્યુબ્યુલ્સ એટલે કે નલિકા સ્વરૂપે, ત્રીજું આપણે જોયું હતું વેસિકલ્સ પુટિકા સ્વરૂપે, અને ચોથું વેક્યુલ્સ પણ કહેવાય છે. વેક્યુલ્સ એટલે ગોળ ખાલી જગ્યાઓ. જો તો આ પાર્ટ સામાન્ય રીતે એને સિસ્ટરની કહેવાય છે, આ પાર્ટ એને ટ્યુબ્યુલ્સ કહેવાય છે, આ પાર્ટ એને વેસિકલ્સ કહેવાય છે, અને આ પાર્ટ કે જેને વેક્યુલ્સ કહેવાય છે. દરેક પાર્ટમાં શું ભાગ હોય, કેટલું પ્રમાણ હોય એ અલગ અલગ છે, પરંતુ અહીંયા ખાલી જાણ માટે થઈ અહીંયા 4 સ્વરૂપે સિસ્ટરની, ટ્યુબ્યુલ્સ, વેસિકલ્સ, જે 3 અંતઃકોષરસ જાળમાં હતા એ જ, પણ વધારાનો ચોથા સ્વરૂપે પણ જોઈ શકાય. કયા સ્વરૂપે? જેને વેસિકલ્સ કહે છે, બરાબર. સોરી, વેસિકલ તો છે, વેક્યુલ્સ કહે છે. વેક્યુલ્સ એટલે ખાલી નાની પુટિકાઓ ધરાવતી રચના, બરાબર. તો આ એના વેક્યુલ્સ છે. તો ખાસ અહીંયા આટલા પોઈન્ટ તમે વધારાને સમજાવું છું, છતાં પણ તમે આ સિસ્ટરની સ્વરૂપે વધુ હોય છે એ આપણે અહીંયા યાદ રાખીશું જ, બરાબર. તો આના સાથે આપણે એક અંગિકા અહીંયા પાછી સમજી ગયા. કઈ? ગોલ્ગી પ્રસાધન. જુઓ, તમારે દરેક અંગિકા એક વિડીયો જોવાનો છે. જો ન સમજાય એકવારમાં તો વારે વારે 1-2 વાર વિડીયો જોવા, ટેક્સ્ટ બુકમાં વાંચવું એકવાર, બરાબર છે. અને તૈયાર કરી અને મારી સાથે સાથે જ વિડીયો ભેગા ન કરવા, રોજ જ તૈયારી કરી નાખવાની રહેશે. તો તમને સિમ્પલી બધા ટોપિક યાદ રહી જશે, બરાબર છે. તો થોડું જ ચાલે છે. જો આજે આપણે એક અંગિકા ચાલી, તો આટલી અંગિકા તમે સારી રીતે તૈયાર કરી, ફેરબુક પણ બનાવી નાખો, મોઢે તૈયાર કરી નાખો, 1-2 વાર લખી નાખો, બરાબર. 3 વાર લખવાનું, 3 વાર વાંચવાનું, કમ્પ્લીટ બધી જ અંગિકાઓ બહુ જ સારી રીતે તમને યાદ રહી જશે, બરાબર. આટલો નાનો ટોપિક જો બધું ભેગું કરશો તો પછી નહીં થાય, પણ નાનો ટોપિક રોજ ચાલે છે એટલો ટોપિક તૈયાર કરી નાખો, આખું ચેપ્ટર તમારે રેડી થઈ જશે. અને નાના ક્વેશ્ચન પણ કયા પૂછાઈ શકે, લાઇન ટુ લાઇન તમારે પણ ટેક્સ્ટ બુકમાં લાઇન કરતી જવાની. મેં જે સમજાવું છું એમ કે આવો ક્વેશ્ચન પૂછાઈ શકે, તમને ક્વેશ્ચન એ રહેશ થવો જોઈએ કે આ ક્વેશ્ચન પૂછાય તો આ આન્સર આવે, MCQમાં આ પોઈન્ટ પૂછાય તો આ આન્સર આવે, બરાબર. અને રોજ વારે વાંચશો તો ક્યારેય ભૂલાશે નહીં. તો બહુ સારી રીતે આ રીતે તમે તૈયારી કરશો. ચલો, અહીંયા આપણે આજના લેક્ચરનું સમાપ્તિ કરીએ છીએ. જય હિન્દ.